ખેડાના ગળતેશ્વરમાં ઉનાળામાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે। વોટર પાર્ક ભૂલાવે તેવું ગળતેશ્વરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને લોકોએ માણી સ્નાનની મજા, ત્યારે ગળતેશ્વરના છીછડા પાણીમાં લોકો મસ્તી કરી રહ્યા છે। ડાકોરથી 16 કિલોમીટર દૂર પૌરાણિક ગળતેશ્વર મહાદેવ ધામ પર્યટન સ્થળ બન્યું છે, ત્યારે લીલોતરી વચ્ચે ગળતેશ્વર નદીના કિનારે અદ્ભુત નજારો જોવા મળ્યો। કુદરતી વોટર પાર્કમાં જનમેદની ઉમટી હતી। વેકેશન પહેલા જ ગળતેશ્વર ધામ સહેલાણીઓથી ઉભરાયું હતું। અમે ઊંઝાથી આવ્યા છીએ, અમે બધી ફ્રેન્ડો સાથે આવ્યા છીએ। કેવું લાગે છે? બહુ મસ્ત જગ્યા છે, આવા જેવું છે। અને હું તો બધાને એક રિક્વેસ્ટ કરીશ કે આ જગ્યા એટલી બેસ્ટ છે ને, તો તમે કે તમારા મિત્રો કે ફેમિલી સાથે આવા જેવી છો। સ્વિમિંગ પુલ લાગે છે કુદરતી? સ્વિમિંગ પુલ નો કુદરતી, આ કુદરતી નેચરના વચ્ચે આ નદી આવેલી છે। મહાદેવનું મંદિર છે, અહીંયા મહાદેવનું મંદિર છે। તો ત્યાં અમે બધા આ મંદિરે પવિત્ર નદીમાં સ્નાન કરવા આવ્યા। તો અહીંયા પાણી બી બહુ ચોખ્ખું અને બહુ સારું છે અને મજા બી આવે। તો બધાને અહીંયા આવું હોય તો આવી શકાય, સારું મજા આવે એવું છે નદીમાં। ડાકોરથી નજીક આવેલું 12 કિલોમીટર અંદર ગળતેશ્વર મહાદેવ નદી છે। ત્યાં આગળ ત્રિવેણી સંગમ છે। ત્યાં આગળ 5000 વર્ષ પહેલા પુરાણું ગળતેશ્વર મહાદેવનું મંદિર છે। ત્યાંથી ત્રિવેણી સંગમ થાય છે। ગળતેશ્વર મહી નદી, ગંગા નદી, ગુપ્તર ગંગા નદી, તેનો મહિમા વધારે છે અહીંયા આગળ। અને ગળતેશ્વર વન પણ બી બનેલું છે। અવારનવાર સારી એવી પબ્લિક આવતી રહે છે। અમારું એક ફ્રેન્ડ ગ્રુપ એરોબિક્સ ગ્રુપ છે। અમે બધા પાવાગઢથી સીધા અહીંયા નદીમાં નાહવા માટે આવ્યા છીએ અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરી અમે ડાકોર ધામ જવાના છીએ। કેવું વાતાવરણ છે? વાતાવરણ એકદમ રમણીય અને કુદરતી વાતાવરણ છે।